જય માતાજી મિત્રો, હું છું લોક સાહિત્યકાર હરદેવ આહિર. સબકે ભગવાન યુટ્યુબ ચેનલના માધ્યમથી હું અને તમે ફરી પાછા મળવાનું થયું છે. ત્યારે આપણે સૌ આજે આવી ગયા છીએ રામપરા ધામ એટલે કે રૂપલ ધામ, અને એ આંગણે જ્યારે આવી રહ્યા છીએ, જ્યારે અહીંયા આવ્યા છીએ ત્યારે અહીંયા રામપરા ધામને ગામની અંદર માનો ફળો અને માનું મંદિર તો છે જ, પણ થોડા મહિનાની અંદર આપ સૌએ જે રીતે જાણ્યું છે, માણ્યું છે, અને આપ સૌ અહીંયા આવેલા છો એ રીતે અહીંયા આ ભવ્ય માનું મંદિર એટલે કે અહીંયા નવદુર્ગા શક્તિ તીર્થધામને આંગણે હું અને તમે આવ્યા છે. ત્યારે અહીંયા માના મંદિર વિશે થોડી આપણે માહિતી મેળવી છે. ત્યારે મારી સાથે અહીંયા ગિરીસાપા અને કેતનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત છે. ત્યારે મારે કેતનભાઈ પાસેથી એ જાણવું છે અને અમારા દર્શક મિત્રો સુધી આપની વાત પહોંચાડો કે આઈમાં રૂપલમાને આ મંદિર બનાવવાનો જે વિચાર છે એ કઈ રીતે આવ્યો, એમનો જે ભાવ હતો, એમની જે લાગણી હતી માની, એ અમારા દર્શકો સુધી આપ પહોંચાડો. આમ તો ભારત છે મંદિરોનો દેશ છે, અને જે હિન્દુ ધર્મની જે માન્યતા છે, અને આપણે હિન્દુ ધર્મની સનાતન સંસ્કૃતિ એ મૂર્તિને પૂજે છે. એટલે મૂર્તિનું જે સ્થાપત્ય છે, જે નિરાકારની જે ભાવના છે, એને એ ભાવનાને આકાર આપવા માટે થઈ અને એ સ્થાપત્યોને, એ સ્થળોને આસ્થા સાથે જોડેલ કરવા માટે થઈને આજે વર્ષોથી, આમ તો હજારો વર્ષોના આપણે જોઈએ કે સાઉથથી લઈને છેક ઉત્તર ભારત સુધી અને પશ્ચિમથી લઈને પૂર્વ સુધી હજારો મંદિરો ભારતમાં આવ્યા છે. અને ખાસ જે મંદિરો ઉત્તર ભારતના છે તેને થોડાક આક્રમણોને લીધે એ મંદિરો થોડાક વધારે પડતા નાશ પામ્યા છે, પણ સાઉથના મંદિરો વધારે પડતા સચવાણા છે. તેમાં આજે આપણે જે અહીંયા નવદુર્ગા શક્તિ તીર્થના આંગણે રૂપલમા ધામ ના આંગણે આપણે રામપરાના આંગણે મળ્યા છીએ. આ મંદિરની વિશેષતાની અને માતાજીને જે આ વિચાર આવ્યો એના પરની આપણે એક વાત કરીએ તો ખાસ તો આ એક નાનું એવડું ગામડું છે, અને ગામની અંદર મંદિર, અને જે કાંઈ માતાજીનું પ્રાગટ્ય થયું એ પહેલાંનું જે મંદિર હતું એ ગામની અંદર આવ્યું છે. હવે એ ગામની અંદર બીજી વસ્તુઓ, બીજી સગવડતાઓ ઊભી કરવા માટે થઈને જે આજે હજારો માણસો અહીંયા આવે છે એના માટે થઈને જે બીજી સગવડતાઓ પણ ઊભી કરવી પડે, એની જગ્યા થોડીક સંકળામણ હોવાને લીધે એ શક્ય નહોતું. એટલા માટે થઈને અને ખાસ ત્યાં જે બેસણા છે માતાજીના, અને અહીંયા માતાજીને વિચાર આવ્યો કે ભાઈ આ લગભગ સૌરાષ્ટ્રનું આ એક પેલું એવું મંદિર છે કે જેમાં નવદુર્ગાની સ્થાપના હોય. અને ખાસ અમારે ચારણી જે પરંપરા છે એમાં 9 લાખ માતાજીની વાત કરવામાં આવી છે, અને 9 લાખ માતાજીઓને જે એનું જે કેન્દ્રબિંદુ છે એ 9 શક્તિઓમાં સમાવેશ થાય છે. ત્યારે નવદુર્ગાનું મંદિર બનાવવું, અને એ મંદિર જે છે માતાજીની પોતાની જગ્યા, એટલે જે ગામની બહાર એમની જે પોતાની જમીન આવી છે ત્યાં આપણે બનાવી, અને સાથે સાથે જે યાત્રાળુઓ, કારણ કે અહીંયા તો શું છે કે આ ગીરનો વિસ્તાર છે, એટલે જે જુનાગઢ કે રાજકોટ કે અમદાવાદથી કે બહારથી શ્રદ્ધાળુઓ આવ્યા હોય એના માટે થઈને અહીંયા જે આવક જાવકના સાધનો ટાંચા હોવાને લીધે કે ભાઈ એમને ઉતારો પણ મળી રહે, ભોજનશાળા બની રહે, અને દર્શનખંડ પણ બને, એટલા માટે થઈને થોડીક વધારે જગ્યાની જરૂર હતી, જેથી કરીને અહીંયા આપણે નવદુર્ગાનું મંદિર બહાર બનાવવું એવો માતાજીને ખાસ વિચાર આવ્યો. અને એની સાથે સાથે જે મંદિર જે છે, તો મંદિર જે છે આપણે જોઈ શકીએ છીએ પાછળ બેકગ્રાઉન્ડમાં કે મંદિર છે 51 ફૂટની ઊંચાઈ ધરાવે છે, અને 92 × 87 ફૂટનો પહોળાઈ ધરાવે છે મંદિર સતત. અને એમાં નવદુર્ગાના બેસણા એ મેન જે છે એ સિદ્ધિદાત્રીનું સ્વરૂપ જે છે એનું મેન છે, અને એની બાજુમાં નાગબાઈમાનું ફળું પણ બેસાડવામાં આવ્યું છે, કારણ કે મોણિયા નજીક છે, અને માં જે રૂપલમાં છે એમને માં નાગબાઈમાં પ્રત્યે ખૂબ ખાસ ભાવ છે, એટલે નાગબાઈમાનું પણ ફળું ત્યાં બેસાડવામાં આવ્યું છે. અને બે માતાજીઓના સ્વરૂપ થઈ અને ટોટલ એવી રીતે મંદિરની બાંધણી કરવામાં આવી છે. અને ખાસ જે પથ્થરનો ઉપયોગ છે એ ધાંગધ્રાના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જે અંદરના જે ગ્રેનાઇટ કે માર્બલ વાપરવામાં આવ્યા છે તે રાજસ્થાનથી મંગાવવામાં આવ્યા છે. આવી રીતે આ મંદિરની બાંધણી કરવામાં આવી છે. સાથે સાથે આપણી જે જગ્યા છે 10 વીઘામાં ટોટલ આ આખું બાંધકામ કરવામાં આવ્યું છે, અને 10 વીઘાના બાંધકામની અંદર ફક્ત મંદિરને આવરી નથી લીધું, મંદિરની સાથે સાથે અહીંયા 48 જેટલા રૂમો બનાવવામાં આવ્યા છે, જે ઉતારો જે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવે છે તેના માટે રહેવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 48 જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે જ્યારે ભોજન, અને કારણ કે આપણું જે સૌરાષ્ટ્ર છે એમાં જે આપણી જે સંસ્કૃતિ છે એ ભજન અને ભોજનની સંસ્કૃતિ છે. જ્યારે ભોજન આપણે કહેવાય ને કે
ટુકડો ને હરી ટુકડો, ટુકડો. તો એ હરી ટુકડાની જે વાત છે એ એના માટે થઈને આપણે ભોજનશાળાની પણ વ્યવસ્થા સારી એવી કરવામાં આવી છે. સાથે સાથે માતાજીના જે અનન્ય શ્રદ્ધાળુઓ આવે છે તેના માટે થઈને માતાજીને તેઓ મળી શકે, દર્શન કરી શકે, તેના માટે થઈને દર્શન ખંડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. એક સરસ મજાની કાર્યાલય બનાવવામાં આવી છે અને આ સંપૂર્ણ જે સંકુલ છે એ 10 વીઘામાં બનાવવામાં આવ્યું છે. અને આમ તો આ જગ્યાનું જે ખાતમુહૂર્ત છે એ ક્યારે કરવામાં આવ્યું? અમને કેટલો સમય લાગ્યો? આ વિચાર આમ તો જ્યારે માતાજીને આવ્યો ત્યારે લગભગ 2020ની આજુબાજુ આ વિચાર આવ્યો હતો માતાજીને. ત્યારે આ બાંધકામ શરૂ થઈ ગયું હતું, પણ વચ્ચે કોરોનાની ઝપટ આવી અને કોરોનાની મહામારીને લીધે થોડાક સમય આ બાંધકામ બંધ પણ રહ્યું હતું. કારણ કે આપણે બીજા જે કામ કરનારા વ્યક્તિઓ છે એમની આપણે તકેદારી રાખવી જોઈએ સ્વાસ્થ્યની, એટલે થોડાક સમય પૂરતું બંધ રહ્યું હતું. પણ પછી તો ફરીથી ચાલુ થયું, એટલે 2020થી ગણો તો 2024માં હમણાં જ આ ચોથા મહિનામાં, એપ્રિલ મહિનામાં અહીંયા માતાજીએ એક સરસ મજાનું આપણે ધાર્મિક ઉત્સવ, આમ તો આ બધું જે અહીંયા છે સંકુલ છે એ સંકુલને લોકાર્પણ કરવા માટે થઈને એ ખાસ દેવી ભાગવત કથા, આમ તો એક બીજી તમને એક વાત મને યાદ આવે છે કે 2020માં આમ તો દેવી ભાગવત કથા કનકેશ્વરી દેવીના શ્રીમુખેથી આપણે બધાએ સાંભળવાની હતી, એનું રસપાન કરવાનું હતું. પણ કોરોનાને અહીંયા ટેન્ટ બંધાઈ ગયું હતું, એનું બધું તમામ સગવડતા ઊભી કરી દેવામાં આવી હતી. પણ કોરોનાને લીધે માતાજી કીધું કે ભાઈ આપણે આ બધાની સાથે ચાલવું જોઈએ, અને ત્યારે આપણે એ કથા બંધ રાખી હતી. ત્યારે આ સંસ્થા હજી બની નહોતી, પણ આ બધા યોગ હોય અને માતાજીના આશીર્વાદથી આ સંસ્થા પણ બની ગઈ, મંદિર પણ બની ગયું, અને દેવી ભાગવત કથાનું આ ચોથા મહિનામાં આપણે અહીંયા આયોજન રાખેલું હતું. અને એમાં 13, 14 અને 15 તારીખે, ચોથા મહિનાની 15 તારીખે આ 2024માં આપણે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી હતી. એટલે 4 વર્ષ જેટલો સમયગાળો આ મંદિરને બાંધકામ થતા થયો છે. વાહ! અને 4 વર્ષ સુધી મંદિરનું કામ હાલે, પછી દેવી ભાગવત અને ત્યારબાદ જે કાર્યક્રમો અને મંદિરની પ્રતિષ્ઠા, આ બધું થાય. અને અહીંયા ખૂબ સરસ રીતે તમે પરિચય કરાવ્યો એમ કે એટલા બધા રૂમ છે, ભોજનાલય છે, અને અહીંયા માતાજી જે જગ્યાએ બેસે છે અને લાખો હજારો લોકો માના દર્શન કરી શકે એવો એક સરસ નાનો બેન્કેટ હોલ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે. એટલે અદ્યતન સુવિધાઓ સાથે આ ખૂબ સરસ મજાનું નવદુર્ગા મા ભગવતી મા જોગમાયાનું મંદિર, જ્યાં આવી અને હું અને તમે પડકારો કરીએ, હું અને તમે આવી અને હાકલો કરીએ તો માં જવાબ આપે. અને મારા અને તમારા લોકોના દુઃખને હરનારી જોગમાયા નવદુર્ગા શક્તિ તીર્થધામ અહીંયા છે, ત્યારે માના સાનિધ્યમાં આવ્યા છે. ત્યારે માની આગળ પ્રાર્થના કરીએ કે આમ જેમ વાત કરી એમ કે કોરોના કાળ દરમિયાન થોડું આપણે અટકવું પડ્યું, પણ આવતા દિવસોની અંદર કોરોના નહીં, કોઈ પણ મહામારી આ ગુજરાત કે હિન્દુસ્તાનની ધરતી ઉપર ન આવે એવી માના ચરણોમાં હું પણ પ્રાર્થના કરું છું. અને ખૂબ સરસ મજાની આ સંસ્થા, અને આપ પણ અચૂક આ સંસ્થાની મુલાકાત લો, માના દર્શન કરો અને અહીંયા પ્રસાદ લો, એવું આપ સર્વને હું ગિરીસાપા, કેતનભાઈ અને આઈમાં રૂપલમાં વતી ભાવભર્યું નિમંત્રણ પણ પાઠવું છું. એકવાર અચૂક આવો, કારણ કે હું અને તમે અહીંયા ગીરના ખોળે, આમ તો આખો ગીર વિસ્તાર છે, અને ક્યારેક ક્યારેક સિંહની ડણકું પણ આપણે સંભળાય. એટલે એમાં તમારે આપા શું કહેવું છે આ ગીર વિસ્તાર વિશે? કંઈક થોડુંક દર્શક મિત્રોને કહો, કારણ કે આ મંદિર જે આવેલું છે અહીંયા સિંહની ડણકું સંભળાતી હોય, આ બાજુ આપણું સત્તાધાર આવેલું છે, અને આજુબાજુની અંદર જે જગ્યાઓ આવેલી છે એના વિશે થોડી આપણે માહિતી. ગીર વિસ્તાર એટલે રામપરા ગામ એટલે ખરેખર ગીરના કાંઠાળનું ગામડું. વાહ! એકદમ ગીરની સરહદ અડી જાય. અહીં રામપરા મંદિર પરિસરથી જ પાછળથી ગીર વિભાગનો એટલો સરસ મજાનો રમણીય પ્રદેશ આવી જાય છે, ચોમેર ફરતો ત્રણ બાજુ તો એટલો બધો રમણીય આવે છે, આપણને એમ થાય બહુ આહલાદક અને એટલું રમણીય કે માણસ આવે તો એને એમ થાય કે આમ સાક્ષાત ઈશ્વરની વચ્ચે બેઠા છે. વાહ વાહ! સ્વયં શક્તિની હાજરી છે. આ મહામૂલું સ્થાન એટલે વિશેષ બન્યું છે. વાહ! એટલે આ ગીરના ખોળે મા ભગવતી મા જોગમાયાના દર્શન કરવા માટે આપ પણ અચૂક પધારો. અને આપણે સૌએ આ મંદિર વિશેની, આ કેમ્પસ વિશેની ખૂબ સરસ મજાની માહિતી અપાઈ, અને કેતનભાઈએ આપણને આપી છે. પણ જે હોલની અંદર મા બિરાજમાન છે એ માના દર્શન કરી અને ત્યારબાદ આપણે આગળ વધીશું. તો આપ સર્વને હું અહીંથી માના દર્શન કરવા માટે લઈ જાઉં, તો આપણે સૌ સાથે મળી અને આપા માના દર્શને જઈએ, અને અમારા તમામ દર્શક મિત્રોને પણ આઈમાં રૂપલ માના દર્શન કરાવીએ. એવી તો થોડી આપણે મા સુધીની એક
હાલીની યાત્રા કરીએ છીએ તો થોડી આપણે વાતો પણ કરીએ અને વચ્ચે વચ્ચે હું અમારા કેમેરામેનને કહું કે અહીંયા જે આપણા રૂમો છે એ થોડા હાઇલાઇટ કરે અને લોકોને બતાવે. અહીંયા ખૂબ સરસ રીતે આ મંદિર તો જોયું, પણ એ જ રીતે અહીંયા ખૂબ સરસ રીતે એટલા બધા રૂમો છે. એટલે કેતનભાઈ, કુલ કેટલા રૂમો છે અહીંયા? અહીંયા આપણે ટોટલ 3 માળમાં 48 રૂમો બનાવવામાં આવ્યા છે, વાહ જેમાં ઘણા બધા રૂમો તો એવા છે કે જેમાં એસીની પણ સુવિધા વાહ રાખવામાં આવી છે, કારણ કે બહારથી જે પબ્લિક આવે છે તેના માટે તેને એસીથી માંડીને તેમાં બેડથી માંડીને બધી જ રીતે ટોયલેટ બાથરૂમથી લઈને બધી જ રીતે ત્યાં સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અને એ સુવિધાઓ જે છે એ ત્યાં શક્ય નહોતું, એટલે થઈને આ જે 10 વીઘાનું જે સંકુલ બનાવવામાં આવ્યું છે એના માટે થઈને અહીંયા એ બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ખાસ તો. પછી અહીંયા બાજુમાં ખૂબ સરસ મજાની ભોજનાલય પણ આપ જોવો છો. એ રીતે હું અમારા કેમેરામેનને પણ વિનંતી કરું કે અહીંયા ખૂબ સરસ મજાની ભોજનાલય છે, જેની અંદર હજારો લોકો પ્રસાદ લઈ શકે એવી એક ભોજનાલય પણ છે. અને અહીંયા જે આ ધામ જોવા મળે છે એ માનો ઉતારો છે, અને એ માના ઉતારાને પણ લોકોને દર્શન કરાવે. અને આગળ જે આવેલી છે માના ઉતારાથી થોડે આગળ જાઓ એટલે તુરંત જ ત્યાં કાર્યાલય આવેલી છે. ત્યાંથી તમને રૂમ મળી જશે, ત્યાંથી તમને જમવાની રહેવાની બધી વ્યવસ્થા થઈ જશે. તો આપ સૌ ગીરને આંગણે, ગીરના ખોળે જ્યારે આવો ત્યારે અચૂક રામપરા ધામ એટલે કે રૂપલમાં ધામને આંગણે પધારો, માના દર્શન કરો અને મારા અને તમારા જીવનની અંદર રહેલા તમામ દુઃખોને ભાંગી અને ભૂકા કરવાવાળી જોગમાયા જગતજનની અહીંયા બિરાજમાન છે. ત્યારે આઈમાં રૂપલમાં પાસે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. ત્યારે વાતો કરતાં કરતાં ગિરીશ સાપા અને કેતનભાઈ આઈમાં પાસે આપણે આવી ગયા છીએ. ત્યારે માના દર્શન કરી અને આપણે સૌ માનો આશીર્વાદ મેળવીએ અને એ માનો આશીર્વાદ મેળવીએ છીએ આપા. અને કેતનભાઈ, બીજી વાત એ કે આપણે ઘણી બધી વાતો કરી, સંસ્થાનો આખા કેમ્પસનો પરિચય પણ મેળવ્યો. તમે વાત કરી એમ કે કથા, પણ એવા કયા સામાજિક કાર્યો પણ આઈમાના સાનિધ્યમાં અત્યારે હાલ થઈ રહ્યા છે, અને એના વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપો. આમ તો માતાજીનું જે પ્રાગટ્ય છે એ સદકાર્યો કરવા માટે જ થયેલું હોય છે. જે કોઈ આપણી સંસ્થાઓ છે, જે કોઈ મંદિરો છે, એ કંઈક ને કંઈક સદાચારો, કંઈક ને કંઈક સારા કાર્યો એ બધી જ જગ્યાએથી થતા જ હોય છે. એવી જ રીતે જ્યારે અહીંયા આપણે આ રૂપલમાં ધામ છે, જે નવદુર્ગા શક્તિ તીર્થનું જે આંગણું છે, અહીંયા જ્યારે આપણે આ સંકુલને જ્યારે લોકાર્પણ કરવાનું હતું ત્યારે જ્યારે 2020માં જે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, કોરોનાને લીધે કથાનું આપણે બંધ રાખી હતી, ત્યારે આજે 2024માં એ કથા આપણે ફરીથી મળી. અને ત્યાં સુધીમાં યોગાનું યોગ આખું સંકુલ પણ બની ગયું. જ્યારે પહેલી વાર આપણે કથાનું આયોજન કર્યું હતું ત્યારે સંકુલનો પાયો નખાણો તો સંકુલ નહોતું બન્યું. ત્યારે આ 2024માં 4 વર્ષના ગાળામાં આ સંકુલ પણ તૈયાર થઈ ગયું. સાથે સાથે આજે લોકાર્પણ કરવાની જ્યારે વાત હતી ત્યારે કથાની સાથે કથા તો થાય જ, કથામાં આપણે 13, 14 અને 15 એવી રીતે 3 દિવસની પ્રતિષ્ઠાનું આયોજન કર્યું હતું. અને એ પ્રતિષ્ઠા થાય એની સાથે સાથે જે કથા થાય અને કથાનું લોકો શ્રવણ કરે, રસપાન કરે, એની સાથે સાથે જ્યારે 17 તારીખે આપણું આ કથાનું સમાપન હતું એને 18 તારીખે આપણે અહીંયા સમૂહ લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. અને સમૂહ લગ્ન લગભગ ચોથા સમૂહ લગ્ન અહીંયા 4 વર્ષથી આપણે સમૂહ લગ્ન કરી રહ્યા છીએ. દર વર્ષે આપણે 30, 32, 30, 35 દીકરીઓ અહીંયા રૂપલમાના આશીર્વાદથી પ્રભુતામાં પગલાં માંડે છે. અને આ વર્ષે પણ 27 જેટલી દીકરીઓ અહીંયા આ નવદુર્ગા શક્તિધામના આંગણે, શક્તિ તીર્થના આંગણે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. અને તેમનો બધો કરિયાવરથી લઈને બધી સારામાં સારા લગ્ન માતાજીના આશીર્વાદથી સંપન્ન થયા છે. તો આવા અનેક કાર્યો, શિક્ષણની જેમ આપણે ત્યાં મુલાકાત લીધી, શિક્ષણનું કાર્ય છે, ભોજન આપણે અહીંયાથી આપવામાં આવે છે, યાત્રાળુઓને રહેવા માટેની સુવિધાઓ છે. સાથે સાથે જે માતાજીના સત્કાર્યોમાંનું એક કાર્ય કે જે દીકરીઓ છે અહીંથી માના આશીર્વાદથી પ્રભુતામાં પગલાં માંડીને પોતાના જીવનની સારી રીતે એની શરૂઆત કરે, એટલા માટે થઈને અહીંયા સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવેલું. તો એવા ઘણા બધા કાર્યો માતાજીના આશીર્વાદથી થઈ રહ્યા છે. વાહ, ખૂબ સરસ. અહીંયા ખૂબ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. અને એ સેવાકીય પ્રવૃત્તિના આ યજ્ઞની અંદર એ માં જ્યારે આવો સેવાનો યજ્ઞ કરી રહ્યા છે ત્યારે આપણી પણ કંઈ ફરજ આવે છે કે સેવાના યજ્ઞની અંદર આહુતિ અર્પણ કરીએ. તો આપણે સૌએ 18 વર્ષની એક ફરજ છે કે સેવાના યજ્ઞની અંદર આહુતિ અર્પણ કરીએ.
તો ખૂબ સરસ રીતે આપણે સૌએ રામપરા ધામ રૂપલ ધામ આઈમાના સાનિધ્યમાં આ કેમ્પસની ખૂબ સરસ મજાની મુલાકાત અમે આપને કરાવી અને આપ સર્વને આ મુલાકાત આ સ્થળ ખૂબ ગમ્યું હશે એવી હું આશા રાખું છું. અને આવા જ માતૃશક્તિ, આવા જ કોઈ સંતો અને આવા જ કોઈ કેમ્પસ સાથે ફરી પાછા સબકે ભગવાન યુટ્યુબ ચેનલના માધ્યમથી ફરી પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપો. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય સિયારામ. જય માતાજી.